પાટણ જિલ્લાના ચણાસમા તાલુકામાં થોડા દિવસ પહેલા ઝીલિયા ફાર્મ હાઉસ ખાતે કેટલાક હથિયારબંધ ટોળા આવ્યા હતા અને હથિયારો બતાવીને ફાર્મ હાઉસ પર હુમલો પણ કર્યો હતો। જોકે ત્યાં હાજર પોલીસ હતી તે પોલીસ ઊભી પૂંછડીએ ભાગી, જે બાદ પાટણ પોલીસ દ્વારા બીજા દિવસે જે લોકો આ હુમલામાં સામેલ હતા તમામ આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો અને હવે આ વરઘોડા બાદ જે ટાંટિયાતોડ સર્વિસ થઈ હતી તેને લઈને રાજકારણ ગરમાયું છે। વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોલીસને શું સલાહ આપી છે આ કેસમાં વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। પાટણના ઝીલિયા ફાર્મ હાઉસ ખાતે થોડાક દિવસ પહેલા હથિયારબંધ ટોળા જે ધસી આવ્યા હતા, પોલીસને ત્યાંથી ભાગવું પડ્યું હતું। ત્યારબાદ પોલીસની આબરૂની ધોળધાડી થતાં પછી પાટણ પોલીસ હરકતમાં આવે છે અને કાયદાનો ભાન કરાવવા માટે જે હથિયારબંધ આરોપીઓ આવ્યા હતા તેમને સ્થળ પર લઈ જઈને તેમની ટાંટિયાતોડ સર્વિસ કરવામાં આવે છે, જેના કારણે મામલો ગરમાયો છે। આ ઘટનાને લઈને ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન અભિજીતસિંહ બારડ પણ મેદાને આવ્યા છે। તેમણે કાયદાકીય લડત ચલાવવાની વાત કરી છે અને હવે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ ઘટનાની ટીકા કરી છે। તેમણે કહ્યું છે કે જે રીતે પોલીસ દ્વારા જાહેરમાં ટાંટિયાતોડ સર્વિસ કરવામાં આવી, અમાનવીય વર્તન જે છે તે કરવામાં આવ્યું છે, તેના કારણે હાલ તેઓ કોઈ સમાજ કે એમાં પડવા નથી માંગતા, પણ જે કાયદાકીય રીતે પોલીસની સત્તા હોય કે તેમ કેસને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે, તપાસ કરવામાં આવે, ત્યારબાદ જે આરોપી હોય તેમને સજા કરવામાં આવે, પણ આ કરવાના બદલે જે મારવામાં આવ્યો છે તેની સામે જિગ્નેશ મેવાણીએ પોતાનો વાંધો ઉઠાવ્યો છે। સાથે જ તેમણે પોલીસ અધિકારીઓને સલાહ આપી છે કે જે તમારા ઉચ્ચ અધિકારીઓ છે તેમના તો ગાંધીનગરમાં સેટિંગ છે, તેમને કંઈ નહીં થાય, પણ જો આ મેટર હાઈકોર્ટમાં જશે તો નાના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે તેમનો ભોગ લેવાશે। પહેલા સાંભળો વડગામના ધારાસભ્ય જિગ્નેશ। પાટણના ચાણસ્મામાં જે પ્રમાણે પાટણ પોલીસે કાયદો હાથમાં લીધો અને કાયદાની કોઈ અદાલત કોઈ પણ વ્યક્તિને દોષિત ઠેરવેની પહેલા સરઘસ કાઢીને બેરહેમીપૂર્વક અમાનવી રીતે જે પ્રમાણે લોકોને માર્યા છે, હું સખત શબ્દોમાં ટીકા કરું છું। કયું ગ્રુપ સાચું, કયો સમાજ સાચો, બિલકુલ એમાં પડવા માંગતો નથી, મારે એની સાથે કોઈ લેવા દેવા નથી। હું એટલું જ કહેવા માંગુ છું, પોલીસ તંત્ર, ન્યાયતંત્ર એટલા માટે છે કે માણસની સામે એફઆઈઆર થાય, એની સામે ઇન્વેસ્ટિગેશન થાય, એની સામે ટ્રાયલ એટલે કે કેસ ચાલે અને પછી કોર્ટ સજા કરે। પોલીસ આ પ્રમાણે બેરહેમીપૂર્વક નાગરિકોના સરઘસ કાઢે, એની સાથે મારઝૂડ કરે, એ કોઈ પણ સંજોગોમાં આપણા બંધારણની મર્યાદા ના કહેવાય। હું માગણી કરું છું, જે પણ કસૂરવાર આમાં છે એની સામે પ્રોપર ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ। બીજું, પોલીસના કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈને ખાસ વિનંતી કરું છું કે તમારા જે સાહેબો છે ને એમના ગણિતો તો કમલમમાં અને ગાંધીનગરમાં સેટ થયેલા છે, એમના ચાળે ના ચડશો, એમના આદેશ અને સૂચના પ્રમાણે સરઘસના વરઘોડા ના કાઢો, તમે કાયદો હાથમાં ના લો, મેટર હાઈકોર્ટના સુપ્રીમમાં જશે તો તમને સસ્પેન્ડ કરશે ને તમને આરોપી બનાવશે, ઉચ્ચ અધિકારીઓને કંઈ નહીં થાય। એટલે હું માંગણી કરું છું કે સમગ્ર ગુજરાતની અંદર આ વરઘોડા કાઢવાવાળું કલ્ચર કાયમ માટે ખતમ થવું જોઈએ। આ પ્રમાણે પોલીસનો કાયદો હાથમાં લેવાનો કોઈ અધિકાર બનતો નથી। અને છેલ્લે, પાટણ પોલીસમાં આટલું બધું પાણી હોય તો આખા પાટણ જિલ્લામાં ચાલતા તમામ દારૂના અડ્ડા ચલાવનારા બુટલેગરો, જેટલા પણ લોકો ઇલીગલ માઇનિંગ કરે છે, જેટલા પણ જમીનના કોઠા કબાડા કરે છે, જેટલા પણ લોકો ચરસ ગાંજોનો ડ્રગ્સ વેચે છે, એ બધા જ બુટલેગર માફિયાઓને એક લાઈનમાં ઊભા રાખીને બરાબર ઠોકો ને તો ખબર પડે। બુટલેગરોને તમારે છાવરવા છે અને એક ગ્રુપ બીજા ગ્રુપ સાથે અથડામણ કરે તો તમારે કાયદો હાથમાં લેવો છે। આ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવું જોઈએ નહીં। આપણે સાંભળ્યા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વરઘોડા મુદ્દે તેઓ આકરા પાણીએ જોવા મળ્યા અને સાથે જ તેમણે પોલીસ અધિકારીઓને સલાહ પણ આપી કે આ પ્રકારે તમે ઉપરી અધિકારીના આદેશમાં આવીને આવું બધું ના કરો, જેના કારણે તમારી પણ મુશ્કેલી વધી શકે છે। તેને જ કારણે હવે રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।